મોરબી જિલ્લાના ગોર ખીજડીયા ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સરકારી કાર્યક્રમમાં સ્થાનિક લોકશાહીના પ્રતિનિધિ એવા સરપંચની જ અવગણના કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. સરપંચને જાણ ન કરાતા કાર્યક્રમમાં મચ્યો હોબાળો. ગોર ખીજડીયા ગામના સરપંચે આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કાર્યક્રમ અંગે તેમને કોઈ જાણ કરવામાં આવતી નથી. આ વખતે પણ સરપંચની બાદબાકી કરવામાં આવતા તેમણે ચાલુ કાર્યક્રમમાં પહોંચીને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો અને તેમને આડે હાથ લીધા હતા. આ બાબતની ગંભીરતા જોઈને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેખીને રજૂઆત કરવામાં આવી હતી. પ્રોટોકોલના ભંગ બદલ પ્રમુખે સ્થળ પર જ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને લોકપ્રતિનિધિઓના સન્માન જાળવવા તાકીદ કરી હતી. સુરક્ષા અને સુવિધાના અભાવે સવાલો ઉઠ્યા. કાર્યક્રમમાં માત્ર પ્રોટોકોલ જ નહીં પણ વ્યવસ્થા અને સુરક્ષામાં પણ મોટી ખામીઓ જોવા મળી હતી. દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? માનસર સરપંચે ફાયર સેફટી મુદ્દે કેવીકેના અધિકારીઓને આડે હાથ લીધા. ફાયર સેફટીના સાધનો માનસર ગામના સરપંચે ધ્યાન દોર્યું હતું કે કાર્યક્રમમાં રાખવામાં આવેલા ફાયર સેફટીના સાધનો અત્યંત જૂના હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની? કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વ્યવસ્થાના નામે મીંડું, મહિલા શૌચાલયને તાળા અને સુરક્ષાના સાધનો પણ જૂના. ફોન કરો તો એમ કહી છે સરપંચ એક્ટિવ ગોર ખીજડીયાના હે. તમારા સવારે ફોન કર્યો માની લ્યો. બીજા ગામમાં બધે 3 દિવસે પત્રિકા ફરેલી એનું ત્યાં પત્રિકા આપણે છે. સાહેબ તમે એવી ખોટી વાત કરો. પછી તમે આઈસા કરી અમને ગોર ખીજડી શું લખો તમે? ગોર ખીજડી. હા, ગોર ખીજડીયાનો હું સરપંચ છું. અને પ્રથમ નાગરિક. તમારી દ્રષ્ટિએ જે સરપંચ એટલે જે ગામ જે હોય તમે સમજતા. મારી દ્રષ્ટિએ સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક. આ તમને આમંત્રણ દેવડાયું છે? આમ કે ન મળ્યો કે ક્યારે દેવડાયું? હાલો કાલ છે બધું મને કાર્યક્રમ મળી તો કાલ 6 વાગે ફોન કર્યો. હા ઈ સાંભળો તમે સાંભળો. ઈ પેલા ગ્રામ રૂપિયા વાત છે એવા કઈ રજૂઆત કરી હતી. તમે સાંભળો. જેની તમે ક્યાં ફોન કર્યો તો? જેની તમે બધાએ ટકો સાંભળી. જેની તમાર બધાની પ્રફુલભાઈ ક્લાસ લીધો તો કે દીધો. ક્લાસ કાઈ નતો લીધો. અમારો કાર્યક્રમ જે આ કેવીકેમાં નથી. તમારો એટલે તમારી સાહેબ તમને ઓળખતો નથી આવતો. ખેતીવાડીનો કાર્યક્રમ હતો અને શું આખી માહિતી? કાર્યક્રમ તો છે અત્યારે, પણ શું કાર્યક્રમ હતો એની કાંઈ જાણ કરવામાં આવી નથી અમને. હાલ એ બાબતની જ રજૂઆત મેં આ કેવીકેના હેડ અને કેવીકેના અધિકારીઓને કરી છે કે શું કાર્યક્રમ છે અને કેવી રીતનું આયોજન છે. એ હાલ હું આ ગોર ખીજડીયા ગામમાં તમે કાર્યક્રમ કરો તો હું ગોર ખીજડીયા ગામનો પ્રથમ નાગરિક સરપંચ તરીકે જવાબદારી નિભાવું તો મને જાણ કરતા જાઓ. આવી રજૂઆત મેં અગાઉ 3 કાર્યક્રમમાં કરેલી છે, છતાંય આજે મને કોઈ પણ જાતની કોઈ આમંત્રણ પત્રિકા કે જાણ કરવામાં આવેલ નથી. તો આજે તમે કેને રજૂઆત કરી અને આ પહેલી વખત આવું બન્યું હોય કે અગાઉ પણ બનાવ બન્યો? અગાઉ 2-3 વાર આવા બનાવ બની ગયા છે કે જ્યારે કાર્યક્રમમાં કોઈ બહારથી નેતા આવ્યા હોય અથવા આપણા તાલુકા પંચાયત પ્રમુખ હોય, જિલ્લા પંચાયત પ્રમુખ હોય, એમના ફોન આવે કે સરપંચ તમારા ગામમાં શું કાર્યક્રમ છે, અને હાલ અમને ખબર જ નથી હોતી કે શું કાર્યક્રમ છે. એટલે આજ વખતે પણ એ જ રીતનો બનાવ બન્યો છે. અને અત્યારે અમારા વડીલ અધિકારી શ્રી અમારા વડીલ આગેવાન શ્રી હંસાબેન પારેખી જે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છે, બેનને મેં રજૂઆત કરી છે અને બેને કડક શબ્દોમાં અધિકારીઓને કીધું છે કે હવે પછીના કોઈ પણ કાર્યક્રમમાં સરપંચને પ્રથમ જાણ સરપંચને કરવાની રહેશે.